પોષક સમિતિના સમગ્ર આગેવાનો એકત્ર થયા છે। તો અત્યારે પ્રયાગરાજમાં જે મહાકુંભ યોજાયો છે અને તેમાં 3 નદીનું સંગમ થાય છે। ત્રિવેણી સ્થાનમાં નાહવાથી જે પાપ મુક્ત થઈ જવાય છે એ કુંભ 144 વર્ષે થાય છે। એ જ રીતે ધાનેરાના 3 પવિત્ર આત્માનું સંગમ થયું છે અને એવું સંગમ ધાનેરાના ઇતિહાસમાં પહેલી વાર થયું છે। આ સંગમનો લાભ લઈ અને જો આપણે એક થઈને નીકળશું તો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં આવતા કોઈ રોકી શકવાનું નથી। અને આ જ સંગમ આપણને પાણી પણ આપણ કરશે, કેમ કે 3 નેતા પાણીદાર છે અને આપણને એમના નેજા હેઠળ કામ કરવાનો મોકો મળશે। તો આપણે 100% આમાં બધા કોઈ પણ પક્ષ ઘરે મૂકી રહ્યા છે, અપક્ષ પક્ષ ભાજપ કોંગ્રેસ બધું, અને આ ભેગા થયા છે તો એ ધાનેરાના હિત માટે ભેગા થયા છે, કોઈ સ્વાર્થ નથી। સાહેબની ઉંમર આજે 80 થવા આવી, એમને શું સ્વાર્થ? રજાબેનની ઉંમર થવા આવી, એમને કોઈ સ્વાર્થ નથી, બરાબર। માવજીભાઈ જે ભાજપના વિરુદ્ધમાં આવીને ઊભા છે તો એમનો પણ સ્વાર્થ નથી। તો આપણે એમના હાથ મજબૂત કરીએ। જનતાથી નેતા છે, નેતા જનતા નથી। જનતા ધારશે તો નેતાઓ આગળ થઈ અને કામગીરી કરશે। અને ઘણીવાર આપણે કહીએ આપણા આગેવાનો જ નથી બરાબર, આપણે આગેવાનો દેખ્યા। એક આગેવાન આપણને એમ કહી ગયા કે 10% વસ્તી જ ખાલી કહે છે કે થરાદમાં નથી જવું, બાકી તો 90% કહે છે। એમને દૂરદર્શિતા દેખવા જઈએ તો એ પાણી પુરવઠાના મંત્રી હતા, તો એમને દેખાતું હતું કે અહીંયા પાણી ખૂબ છે, અમારે જરૂર નથી એવું કીધું હતું। અને અત્યારે એ કહે છે કે થરાદથી આપણને પાણી મળશે। હવે આથમનું પાણી ઉગમનું ક્યાંથી આવશે? આવવાનું નથી। ખાલી આપણને કોણી ગોળ ચોટાડે અને આપણે એ કોઈની વાતમાં ના આવી અને આપણે એક રહી 21 તારીખે ખૂબ મોટી સંખ્યા ભેગા થઈએ, દરેક માણસોને સંગાત જોડીએ અને આપણે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં થઈ 100% રહેશું। એ માટે જે કરવું પડે એ માટે 100% એકત્ર થઈ અને વિનંતી સૌને દરેક સમાજને આવવું જોઈએ।